ગોળી ફૂટી ગઈ. હવે બાલકૃષ્ણલાલ જાણે છે કે હવે અહીંયા જાજુ ઊભું રહેવાય નહીં, નક્તર માર પડે. બાલકૃષ્ણલાલ ઠીકરું લીધું, ઠીકરામાં થોડું માખણ લીધું ને ભાગ્યા બહાર. બહાર બેઠા હતા તૈયાર, કાગડા ને બાકડા ને બધાને માખણ આપ્યું. જશોદામાં દૂધ ઉતારીને આવે ત્યારે તો રમણ ભમણ બધું, આખા ઘરમાં છાસ છાસ. માએ વિચાર્યું કે આ ગોપીઓ સાચી ફરિયાદ કરે છે, આ બહુ તોફાની થઈ ગયો છે, આજ એને સજા કરું. હું એની માં છું, હું નહીં સુધારું તો કોણ સુધારશે? જશોદા માએ તો લીધી દોરી હાથમાં, આ તો બાંધી દઉં કે. બાલકૃષ્ણને પકડવા માટે દોડે, બાલકૃષ્ણ આગળ ભાગે, જશોદામાં પાછળ ભાગે. બાલકૃષ્ણ હાથમાં આવે નહીં. માને બહુ દોડાવી. એક તો માનું શ્રીઅંગ થોડું ભારે ને એમાં માને દોડાવી એટલે માં તો થાકી ગયા ને એક જગ્યાએ બેસી ગયા. માં બેસી ગયા એટલે બાલકૃષ્ણલાલ આયા, પકડ્યા પાછા બાલકૃષ્ણલાલ ને લઈ ગયા ખાંડણીએ. આજ તો તને બાંધી દઉં. દોરડી લીધી હાથમાં અને બાંધવા માટે પ્રયત્ન કર્યો ખાંડણીએ. દોરડીની અંદર ઐશ્વર્ય શક્તિએ પ્રવેશ કર્યો. એટલે જ્યાં બાંધવા જાય તો દોરડું 2 આંગળ ટૂંકું, જે પણ દોરડું લે એ 2 આંગળ ટૂંકું થાય. માના મનમાં એક વાત છે, હું એની માં છું, હું એને શિક્ષા કરું. સૂક્ષ્મથી સૂક્ષ્મ અભિમાન છે. બાલકૃષ્ણ બંધાતા નથી. માં થાકીને હારીને લમણે હાથ દઈને બેસી ગયા. ત્યારે લાલાએ કહ્યું, લે માં દોરડું આનાથી બાંધે. જે દોરડું બાલકૃષ્ણલાલે આપ્યું એનાથી માએ બાલકૃષ્ણલાલને બાંધી દીધા. પેટ ઉપર દોરડું બંધાણું એટલે દોરડાના આકા પડ્યા. પરમાત્માનું શ્રીઅંગ બહુ કોમળ એટલે પેટ ઉપર આંકા પડી ગયા. એટલે એક નામ પડ્યું, દામોદર. માં નહીં કરું હવે, બસ તોફાન નહીં કરું, માં મને છોડી દે ને. બહુ રડ્યા. જશોદામાં કે આ તારું એક વાત નહીં સાંભળું, બહુ તોફાની થઈ ગયો છે, રે બંધાયેલો. જશોદામાં ગયા કામ કરવા. રડાય ક્યાં સુધી? કોઈ મનાવનાર હોય તો રડાય, મનાવનાર જ ના હોય તો હું રડો. એકલા એકલા રડવાનું, એકલા એકલા ચાના રહેવાનું. એટલે રડવાનું કર્યું બંધ. ખાંડણીઓ બાંધેલો હતો એના હાથે બહાર. આંગણામાં ગયા. આંગણામાંથી બહાર ગયા. 2 ઝાડ વચ્ચેથી બાલકૃષ્ણ તો પસાર થઈ ગયા, પણ ઓલો ખાંડણીઓ હલવાઈ ગયો. ખાંડણીઓ તો મોટો હોય ને, બાલકૃષ્ણ તો નીકળી ગયા, પણ ખાંડણીઓ ના નીકળ્યો અને કર્યું જોર. બંને ઝાડ પડી ગયા. નલ કુબેર અને મણિગ્રીવ, કુબેરના 2 દીકરા હતા. નારદજીએ શ્રાપ આપેલો કે નંદ બાબાના આંગણામાં ઝાડ થાવ. શ્રાપ મુક્તિ પણ બતાવેલી કે બાલકૃષ્ણ ક્યારેક તમારી શ્રાપ મુક્તિ કરશે. એના મૂળમાંથી બંને દિવ્ય પુરુષો બહાર આવ્યા, પરમાત્માને વંદન કર્યા, બંને પોતાના ધામમાં જતા રહ્યા. નંદ બાબા ત્યાં તો બહારથી આયા, જોયું લાલાને બાંધેલો છે, તરત લાલાને છોડી નાખ્યો. રોજ નંદ બાબા લાલાને પૂછે, બેટા તું કોનો દીકરો? તો કે મારી માનો. આજે નંદ બાબાએ પૂછ્યું, બેટા તું કોનો દીકરો? તો કે બાબાનો. નંદ બાબાએ છોડ્યા ને એટલે આજે દીકરો હું બાબાનો. બાલકૃષ્ણલાલ 5 વર્ષના થયા. હવે જીદ કરે છે, માં મારે ગાયો ચરાવવા જવું છે. માં ના પાડે, બેટા તું મોટો થઈશ ને એટલે ગાયો ચરાવવા જઈશું, હજી જવાય નહીં, તું નાનો છું. ના ના માં, ગાયોની સેવા કરવા જ હું આવ્યો છું. આગલા જન્મમાં મને ગાયોની સેવા કરવા નહોતી મળી. માં કે તને તારો આગલો જન્મ યાદ છે? હા માં થોડું થોડું યાદ છે. હું રાજા હતો,
મને કોઈ ગાયોની સેવા ના કરવા દે, અને હું કદાચ કરવા જાઉં ને તો એ બધા ના પાડે કે તમારે સેવા કરવાની નહીં. આગલો જન્મ કયો? રામાવતાર, રાજા હતા. માં, ગાયોની સેવા કરવા માટે ગોપાળ થઈને આવ્યો છું, મારે ગાયોની સેવા કરવી છે, મને ગાયોની સેવા કરવા દે ને માં, મને ગાયો બહુ વાલી છે. માં કે બેટા ગાય તને ક્યારેક મારે? માં ગાય ના મારે. ગાયને જે પશુ સમજે, પરમાત્મા કે મને ગમતો નથી. તુલસીજીને જે ઝાડ સમજે એ પણ પરમાત્માને ના ગમે. ગંગાજી અને યમુનાજીના જળને જે પાણી સમજે એ પણ ઠાકોરજીને ના ગમે. માં મને ગાયો બહુ વાલી છે, માં મને જવા દે ગાયો ચરાવા. લાલો અઠે ચડ્યો. માએ કહ્યું સારું બેટા એક કામ કર, હું જ્યોતિષ મહારાજને પૂછી લઈશ, જોશ જોવડાવી દઈશ, મુહૂર્ત કઢાવી દઈશ, જે સારું મુહૂર્ત મળશે તે દિવસે તને ગાયો ચરાવવા મોકલશું. કુદરતને કરવું ના વાત ચાલતી હતી. સાંડિલ્ય ઋષિ પધાર્યા. મામા જો તું કહેતી હતી ને મુહૂર્ત જોડાવાનું, જો માં ઋષિ પધાર્યા છે, જોડાઈ દે ને મુહૂર્ત. માં વિચારે કે લાલો જે પણ કઈ વિચારે ને એ તરત જ થઈ જાય. શાંડિલ્ય ઋષિને પૂછ્યું છે, મારા લાલાને ગાયો ચરાવવાની બહુ ઈચ્છા છે, તમે કોઈ શુભ મુહૂર્ત આપો. કાર્તિક માસ, શુક્લ પક્ષ, અષ્ટમી તિથિ, જેને બધા ગોપાષ્ટમી કહે છે, એ શુભ મુહૂર્ત શાંડિલ્ય ઋષિ આપ્યું. સાતમની રાત્રે લાલાને ઊંઘ નથી આવતી, ગાયો કાલ ચરાવવા જવાનું છે. રોજ સવારે જશોદા માલા લાલાને ઉઠાડે ત્યારે લાલો પરાણે ઉઠે. આજે લાલો જશોદા માને ઉઠાડે છે, મામા ઉઠ જલ્દી કર. પરમાત્માએ માને જગાડ્યા, ગાયને તિલક કર્યું, ગાયને લાડુ ખવડાવ્યા છે. ગાય ચરાવવા જવા માટે તૈયાર થયા છે. માએ પગમાં પહેરવા માટે જોડા આપ્યા. લે બેટા પહેરી લે. ના માં, મારાથી જોડા ના પહેરાય. અરે બેટા રસ્તામાં કાંટા વાગે, કાંકરા વાગે. માં, આ ગાયો જોડા પહેરે છે? ના બેટા એ તો ના પહેરે. તો હું કોણ છું? ગોપાળ કૃષ્ણ, ગાયોનો સેવક છું. મારા માલિક જોડા ના પહેરે તો મારાથી જોડા પહેરાય માં? મારાથી પણ જોડા ના પહેરાય. પરમાત્માએ ગોકુળની અંદર 5 નિયમ લીધેલા છે. સીવડેવેલા વસ્ત્ર પહેરવાના નહીં, વાળ કપાવવાના નહીં, પગમાં જોડા પહેરવાના નહીં, હાથમાં શસ્ત્ર લેવાનું નહીં. જ્યાં સુધી મથુરાથી તેડું ન આવે ત્યાં સુધી ગોકુળ છોડીને ક્યાંય જવાનું નહીં. આ 5 નિયમ છે પરમાત્માના. માં, મારાથી જોડા ના પહેરાય. ગાયોને લઈ ગ્વાલ બાલ મિત્રો સાથે તાડવનમાં ગયા છે. તાડવનમાં અનેક વૃક્ષો છે, એના ઉપર ખૂબ ફળ આવેલા છે. તાડવનમાં એક રાક્ષસ રહે છે. એ એવું વિચારે કે આ બધા ફળનો માલિક હું છું, એટલે જો કોઈ પણ ફળ ખાય તો એને મારી નાખે. દેશનું ધન, સમાજનું ધન પોતાના ભોગ વિલાસ માટે જે વાપરે એને ગધેડાનો અવતાર લેવાનો વારો આવે. તાળવનમાં જે રાક્ષસ રહે છે એનું નામ છે ધેનુકાસુર. બધા મિત્રોએ કહ્યું, લાલા આ ફળ ખાવા છે, ખાવ કે ના ખવાય ને, બોલો રાક્ષસ મારે. દાઉ ભૈયાએ કીધું ખાવ તમ તમારે, હું બેઠો છું. બધા મિત્રો ફળ લીધા. જ્યાં ખાવા જાય ત્યાં તો ધેનુકાસુર આવ્યો.
દોડતો ને દોડતો જ્યાં ગ્વાલ બાલ મિત્રોને મારવા જાય, દાઉ ભૈયા આગળ ગયા, ધેનુકાસુરને પકડ્યો છે, એના પગ પકડી ગોળ ગોળ ફેરવી અને એને જોરથી પછાડ્યો. ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો. દેશની સંપત્તિ દેશ માટે હોય, કોઈ એક વ્યક્તિના ભોગ વિલાસ માટે હોય નહીં. તાળવન પાછું સમાજને સમર્પિત કરી દીધું. સાંજે ગાય ચરાવીને ઘેર આયા. જશોદામાના ખોળામાં બેઠા છે જમ્યા પછી. બાલકૃષ્ણ દાઉ ભૈયા સામે જોવે ને હસે. માએ કહ્યું, બેટા તું કેમ હસ હસ કરે છે? માં એક ખાનગી વાત કહું? બોલ ને બેટા. માં આજે મોટા ભાઈએ ગધેડું માર્યું. દાઉ ભૈયા કે ગધેડું નહોતું, રાક્ષસ હતો. ના માં, હો ગધેડો માર્યો. દાઉ ભૈયાને ખોટું લાગ્યું. જા કાલથી ગાયો ચરાવવા નહીં આવું. એ જ જોઈએ છે. કાલે વારો કોનો છે? કાલિય નાગનો. દાઉ ભૈયા શેષ નારાયણનો અવતાર છે. જો કાલિય નાગ શેષ નાગના શરણે જાય, દાઉ ભૈયા શિક્ષા ના કરવા દેતો. એટલા માટે થઈને જ દાઉ ભૈયાને ખીજવ્યા છે કે માં મોટા ભાઈએ ગધેડું માર્યું. દાઉ ભૈયા ગાયો ચરાવવા જવા તૈયાર ના થયા. ગ્વાલ બાલ મિત્રો સાથે ગાયો ચરાવવા ગયા. યમુના કિનારે ગેડી દડાની રમત રમે. શરત કરી છે, જેનાથી ગેડી દડો જ્યાં જાય ત્યાં લેવા જવાનું. બાલકૃષ્ણનો દાવ આવ્યો. બાલકૃષ્ણએ ગેડી દડાને એવા જોરથી માર્યો કે ગેડી દડો ઉછળીને યમુનાજીના ધરામાં જ્યાં કાલિય નાગ રહેતો તો ત્યાં અંદર જઈને પડ્યો. બધા કે હવે બાલકૃષ્ણએ કહ્યું, નિયમ એટલે નિયમ. જે નક્કી કર્યું છે, જેનાથી જાય તે લેવા જાય. બધા મિત્રોએ કીધું, રહેવા દે ને, અંદર કાલિય નાગ છે, નિયમમાં ફેરફાર ના થાય. એમાં હું તો પ્રમુખથી તો નિયમમાં કોઈ ફેરફાર ના થાય. જુઓ, ક્યારેય કંઈ પણ આયોજન હોય, એ મંડળના જે પ્રમુખ હોય ને, સૌથી પહેલો ખિસ્સામાં હાથ કોણે નાખવો પડે? શુભ શરૂઆત પ્રમુખથી જ કરવી પડે. એટલે કે મારે તો હવે લેવા જવું જ પડે. ચડ્યા કદમના ઝાડ ઉપર અને ત્યાંથી માર્યો ભૂસકો યમુનાના ધરામાં. 2-4 ગ્વાલ મિત્રો દોડ્યા છે ઘેર. જશોદામાને ખબર કરી. અંદર યમુનાના ધરામાં કાલિય નાગને જગાડ્યો. કાલિય નાગ જાગ્યો છે. બાલકૃષ્ણ કાલિય નાગ વચ્ચે યુદ્ધ થયું છે. નાગણીઓ વિનવે છે. તું અહીં ક્યાંથી આવી ગયો? નાનો બાળ છે તું, તારી માને વાલો નથી કે શું? બાલકૃષ્ણ કે હું મારી માને બહુ વાલો છું, પણ આજ તારા નાગને હું છોડીશ નહીં. બંને લડે છે. બાલકૃષ્ણ અને કાલિય નાગ બંને વચ્ચે યુદ્ધ થયું. કાલિય નાગને નાથ્યો છે. એટલે તો નરસિંહ મહેતાએ બહુ સરસ ગાયું, જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મને બાળ ત્યાં લાગશે. જળ કમળ છાડી જાને બાળા. અરે બાળક તું માર્ગ ભૂલ્યો, કાળજ ખૂટ્યો અહીંયા તે શીદ આવ્યો.
જાનમાં સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મન બાળ ક્યાં લાગશે જડ કમળ રંગ રૂડો રૂપે રૂડો દિશંત કોડીલો ઉડાણો તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તો અળ ખામણું હે જડ કમળ જાની જાની હે દેવ બળિયા પાછે વળગ્યા કવિતા બહુ લાંબી છે એટલે એક બે અંતરા દેવ બળિયા પાછે વળગ્યા શ્રી કૃષ્ણે કાળી નાગનાથીઓ સહસ્ત્ર ફેણા ઉપવે ગગન ગાજે હાથીઓ હે જળ કમળ ચડે જાનવા હે દેવ બળિયા પાછે વળગ્યા કૃષ્ણ કાળી નાગ નાતીઓ સહસ્ર ફવે જેમ ગગન ગાજે ગાજીઓ એ જડ કમળ ચાંડી કાળીય નાગને નાથ્યો છે, એની ફેણ ઉપર ચડ્યા છે. કાળીય નાગને લઈને ઉપર આવ્યા છે. યમુનાના ધરા પાસે તો બધા ભેગા થઈ ગયા હતા, બધા રડે છે. માં જશોદા પણ ઉભા ઉભા રડે છે. કાળીય નાગની ફેણો ઉપર પરમાત્મા નૃત્ય કરે છે. દરેક ફેણને નમાવી છે. જે ફેણ ના નમી એને લાત મારીને નમાવી છે. પ્રેમથી પ્રભુના ચરણે નમી જવું, નહીતર પરમાત્માની લાત ખાવાનો વારો આવે. કાળીય નાગને કહ્યું છે, યમુનાનો ધરો છોડી દે. ક્યાં જવું? ગરુડ મને ખાઈ જાય. ભગવાને કહ્યું નહીં ખાય. પરમાત્માના ચરણારવિંદનું ચિહ્ન એની ફેણ ઉપર છે. મેં તને દીક્ષા આપી છે, ગરુડ તને કંઈ નહીં કરે. કાળીય નાગ યમુનાનો ધરો છોડીને જતા રહે. સાયંકાળ થઈ ગયેલો, અંધારું થઈ ગયેલું. બધા જ રાત્રે ત્યાં શયન કરી ગયા. સવારે જુએ ને તો ચારેય બાજુ આગ લાગેલી. કેમ? યમુનાના ધરાનું પાણી દૂષિત હતું, ઝેરી હતું. આજુબાજુ જે ઘાસ ઉગેલું, જે વનસ્પતિ ઉગેલી, એ બધી કેવી હતી? ઝેરી. સવારે જીવ ઉઠે એટલે પહેલું એને ભૂખ લાગે. જો ગાયો એ ખાય, ઘાસ ખાય, એ વનસ્પતિ બીજું કોઈ ખાય તો બધા મરી જાય. એટલે આગ લાગી, બધું બળીને ભસ્મ થઈ ગયું. કાળીય નાગને નાથ્યો છે. કાળીય નાગ એ વિષયોનું રૂપ છે. વિષયો આપણને જીવનના છેલ્લા શ્વાસ સુધી છોડતા નથી. જેટલું વિષયોનું ચિંતન વધારે, એટલું જીવનમાં દુઃખ પણ વધારે થાય. કાળીય નાગને નાથ્યું. ત્યાર પછી પરમાત્મા રોજ વનની અંદર અનેક અનેક લીલાઓ કરે છે. અઘાસુરનો ઉદ્ધાર કર્યો, બકાસુરનો ઉદ્ધાર કર્યો છે. વનની અંદર વન ભોજનની લીલા કરી છે પરમાત્માએ. મૃદુ ભક્ષણની પણ લીલા કરી. માટી ખાધી. દાઉભૈયાએ માને ફરિયાદ કરી, માં લાલાએ માટી ખાધી. જશોદા માં આવ્યા, તે માટી ખાધી? ના. બોલે તો કેવી રીતે? મોમાં માટી ભરી હતી. હું કર્યા કરે. માએ કીધું ચાલ મોઢું ખોલ. પરાણે મોં ખોલાવ્યું.
અંદર સકલ બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. માં વિચાર્યા છે શું, પાછો પડદો પાડી દીધો. એટલે માને એમ થયું કાં તો મને ભ્રમણા થઈ, બીજું કશું છે નહીં. ધીમે ધીમે ગોપીઓની ભક્તિ વધવા લાગી છે. ભક્તિ ખૂબ વધે ત્યારે દૂરદર્શન અને દૂર શ્રવણ એ બંને સિદ્ધિ મળે. ક્યાંય પણ પરમાત્માના નામનું જો કીર્તન થતું હોય તો ભક્તિ ખૂબ વધી ગઈ હોય તો દૂર દૂર થતા કીર્તનનો નાદ આપણા કાન સુધી આવે. દૂરદર્શન ક્યાંક ક્યારેક જાત્રાએ ગયા હોઈએ, એ જે દર્શન કર્યા હોય એ જ્યાં બેઠા હોય ત્યાં આપણને આંખ બંધ કરીએ એ દર્શન યાદ આવે. ગોપીઓની ભક્તિ વધી રહી છે. ગોપીઓ કામ ઘરનું કરે પણ મનથી યાદ શ્રી કૃષ્ણને કરે છે. ગમે તે કામ કરતી હોય શ્રી કૃષ્ણને યાદ કરતા કરતા કામ કરે. એમાં ઘણી બધી વાર એવું પણ થાય કે કામ કરવામાં કઈ ભૂલ પણ થઈ જાય. કરવાનું હોય કઈ અને કામ થઈ જાય કઈ. બધી ગોપીઓ પાછી સવારે યમુના સ્નાન કરવા જાય ને ત્યારે બેઠી બેઠી વાતો સાથે મળીને વાતો કરે. બોલીશ નહીં કે માર તો જબરું થયું કે. એટલે બીજી કે શું થયું? અરે શું કહું હવે તને કે ઘરમાં કામ કરતી હતી ને બાલકૃષ્ણ યાદ આયા. સાંજે બધા જમીન ઉભા થયેલા. હવે જમી રહ્યા પછી બધું વ્યવસ્થિત ગોઠવતી હતી. એમાં જે અથલી અથાણાની બરણી હતી, અથાણાની બરણીને મોં બાંધીને છાજલીએ મૂકવાની હતી. પણ બાલકૃષ્ણ યાદ આવે એમાં ભૂલ થઈ ગઈ. અથાણા અને બરણીનું મોં ના બાંધ્યું, મારા છોકરાનું મોં બાંધી દીધું, એને છાજલીએ મેળ દીધું. બીજી ગોપી કે બોલીશ નહીં, મારા તો તારા કરતા ખરાબ થયું. કેમ? અરે મારા ઘેર બધા જમનાર હતા. મારા સસરાએ કીધેલું કે સારી રસોઈ બનાવજે, આજે બધા મહેમાન છે. તો મેં તો માન ભોગ બનાવ્યો, બધા જમ્યા. પણ માન ભોગ બનાવતી હતી મને વિચાર આવ્યો કે આજે બાલકૃષ્ણ ઘેર પધારે તો કેવું સારું. બધાએ જમીને રસોઈના બહુ વખાણ કર્યા. જિંદગીમાં પહેલી વાર આજ મારા સસરાએ મારા વખાણ કર્યા રસોઈના. બધા જમી દે એટલે હું જમવા બેઠી. જયારે માન ભોગ મોંમાં મૂક્યો ત્યારે ખબર પડી ખાંડના બદલે મીઠું. એટલે રોજ ગોપીઓ પાછી પોતાના જે અનુભવ બન્યા હોય બાલકૃષ્ણની યાદમાં એ અનુભવો વાગોળે છે. વાતો પણ એટલી બાલકૃષ્ણની કરે. ભક્તિ વધવા માંડી છે. વર્ષા ઋતુ આવી, ભગવાને ગાયો ચરાવવાનું બંધ કર્યું નથી. વર્ષા ઋતુમાં વરસતા વરસાદમાં પણ પરમાત્મા ગાયો ચરાવે છે. ત્યાર પછી શરદ ઋતુ આવી. શરદ ઋતુ આવી, નદીઓના જળ સ્વચ્છ થઈ ગયા. સરોવરમાં કમળ ખીલ્યા છે. કમળ ઉપર ભમરા ગુંજે છે. શીતળ મંદ સુગંધિત પવન આવે છે. ગાયો ચરી રહી છે, સખાઓ રમી રહ્યા છે. તે જ વખતે ગોપ બાળો સાથે પરમાત્માએ વનમાં પ્રવેશ કર્યો છે. એ વખતે શ્રી કૃષ્ણ કેવા દેખાય છે એનું વર્ણન કર્યું છે. બરહા પીડમ નટવર વપુ કર્ણ્યો કર્ણિકારમ વિવ્રતવાસ કનક કપિશમ વૈજંત્યમ ચમાલામ રંધ્રાન વેણોરદર સુદયા પૂરયાન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રવિશદ ગીતિ કીર્તિ. શ્રી કૃષ્ણના મસ્તક ઉપર મોરપીંછનો મુગટ છે. કાનમાં કર્ણના પીળા પુષ્પો છે. પીળું પીતાંબર પહેર્યું છે. કંઠમાં 5 પ્રકારના પુષ્પોથી બનેલી વનમાળા છે. શ્રેષ્ઠ નટના જેવો એમનો વેશ છે. કદંબના ઝાડ નીચે ઊભા છે. ડાબો પગ સ્થિર છે,
જમણા પગની આંટી મારીને બીજી બાજુ લઈ ગયા છે. જમણો પગ એ મર્યાદા છે. જમણા પગને ડાબા પગની બીજી તરફ લઈ ગયા છે એટલે ડાબો પગ કૃપા છે. આજે મર્યાદા ઓળંગી છે કૃપાએ. જમણા પગનો અંગૂઠો જમીન ઉપર ટેકવેલો છે. અધર ઉપર વાંસળી પધરાવી છે. વાંસળીના છિદ્રોને પોતાના હાથથી ધીમે ધીમે રમાડી રહ્યા છે. વાંસળીની અંદર ધીમે રહીને ફૂંક મારી મધુરીસી વાંસળી વાગી. વેણુ ગીત 13 શ્લોકનું છે. 12 મહિના વર્ષના 13મો મહિનો અધિક માસ. 13 મહિના બધા માસમાં બધા માસનું વર્ણન છે. ભગવાનનું વર્ણન છે. ભગવાનના ભક્તોનું પણ વર્ણન છે. વેણું વેણું તો બહુ સાંભળ્યું આપણે, પણ વેણું ખરેખર છે શું? ચલો વેણું વિશે થોડુંક જાણીએ. એકવાર બધી ગોપીઓ ભેગી થઈ, વચ્ચે વેણુને પધરાવી. હવે ગોપીઓ પૂછે છે કે પરમાત્મા તને એક ક્ષણ પણ વિસરતા નથી? દિવસે લીલામાં તું સાથે, રાત પડે ત્યારે પરમાત્મા શયન કરે તો પણ તને સાથે લઈને શયન કરે છે, તો તારામાં એવું તો શું છે? વાંસળીએ બહુ સરસ જવાબ આપ્યો છે. મેં બહુ દુઃખ સહન કર્યું. ઠંડી, ગરમી, વરસાદ સહન કર્યા. મને કોતરવામાં આવી, મારી અંદર કાણા પાડવામાં આવ્યા, એ પણ મેં સહન કર્યું. અંદરથી હું આખી ખાલી છું એટલે પરમાત્માને વાલી છું. એટલે જ આપણે પહેલા દિવસે કહ્યું હતું કે આપણે અંદરથી ખાલી થઈ જઈએ તો આપણે પરમાત્માને વાલા થઈ જઈએ. વેણુ કહે છે હું અંદરથી ખાલી છું. બીજું, હું એકલી બોલતી નથી. મારા માલિક બોલાવે ત્યારે જ બોલું છું. બાકી પાછું કેવું બોલું છું? મધુર બોલું છું. મારા માલિક બોલાવે ત્યારે જ બોલું છું, મધુર બોલું છું. હું ક્યારેય કર્કશ વાણી બોલતી નથી. હું બધાને વાલી લાગુ, દુરીજનને પણ વાલી લાગુ, સજ્જનને પણ વાલી લાગુ. વાંસળી સાંભળે તો વિષધર નાગ પણ ડોલે, એ દુરીજનનું પ્રતીક છે. વાંસળી સાંભળી હરણો પણ ડોલે, એ સજ્જનનું પ્રતીક છે. હું દુરીજન અને સજ્જન બંનેને ગમે તેવું પ્રિય બોલું છું. જેની વાણી મીઠી એને ઘેર ઘેર ચીઠી, પણ જેની વાણી ઝેરી એને જગત આખું વેરી. ભલે સત્ય બોલો પણ મધુરું બોલો. ઘણા પાછા કેમ, આપણને તો આદત કોઈની શરમ ના રાખીએ, જેવું હોય એવું મોઢે કહી દેવાનું. પણ જેવું હોય એવું મોઢે કહેવાય, પણ કહેવાની પણ રીત હોય. એક ગામની અંદર એક સંતે વિશ્રામ કર્યો. શિષ્યને કહ્યું કે જાઓ જઈને ભિક્ષા લઈ આવો. એક શિષ્ય ગયો ભિક્ષા લેવા, એક શિષ્ય ગુરુની સેવામાં રહ્યો. શિષ્ય ભિક્ષા લેવા ગયો તો એક ઘર પાસે જઈ અને જોયું તો બેન રસોઈ કરતા હતા. એટલે એણે બહારથી જ કહ્યું ભિક્ષામ દેહી મૈયા. બેન બહાર આવ્યા કે મૈયા ભિક્ષા દે દો. બેને તો સરસ મજાની ગરમ ગરમ રસોઈ કરેલી, એમાં એ દિવસે તો સુખડી બનાવેલી, ગરમ 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 રોટલી સુખડી એ બધું ભિક્ષામાં આપ્યું. પહેલો શિષ્ય લઈને ઘેર આવ્યો સાધુ પાસે, સંત પાસે. ભિક્ષા મધુકરી જે હતી ગુરુજી ચરણે સમર્પિત કરી. એટલે બીજો શિષ્ય જે સેવામાં રોકાયેલો ને એને પૂછ્યું કે શું? એક ગામમાં ગયેલો તો એક ઘર પાસે એક બેન દેવી સ્વરૂપ હતા. મેં ભિક્ષા માંગી તો આપી. તે કે તે શું કહ્યું તું? મેં કીધું મૈયા ભિક્ષા દે દો. કાલ તું ના જઈશ, કાલ હું જઈશ.
પહેલો શિષ્ય કે વાંધો નહીં, હું આ કાલ ગુરુની સેવા કરીશ, તું ભિક્ષા લેવા જજે. બીજા દિવસે બીજો શિષ્ય ભિક્ષા લેવા ગયેલો, જે ઘર બતાવ્યું તો ત્યાં જઈને ઉભા રહ્યો. પછી એને વિચાર્યું કે પહેલો આવ્યો તો એના જેવું બોલું તો એમાં મજા શું આવે કે મૈયા ભિક્ષા દે દો. એટલે એણે જોરથી કહ્યું, હે મેરે બાપ કી औरत ભિક્ષા દે દે. બેન દોકણું લઈને બહાર આવ્યા. આચી જ વાત છે. ભિક્ષા તો મળી, પણ શેની મળી? ધોકણાની મળી. માને માય કહેવાય, બાપની બાયડી પણ કહેવાય, પણ માને માં કહીને બોલાવો તો હેત આવે, માં લાડવો હાલે. પછી આવું કહીએ ને તો ધોકણા જ ખાવાનો વારો આવે. એટલે વેણુ કહે છે કે હું જ્યારે બોલું ત્યારે મધુર બોલું છું. ગોપીઓ કહે છે આ હરણ કેટલા નસીબદાર છે. જ્યારે શ્રી કૃષ્ણ વાંસળી વગાડે ત્યારે હરણી એના હરણને લઈને સમજાવીને લઈને આવે છે, એકલી નથી આવતી. ભક્તિમાં પતિને વાળે છે. મારા પતિ એવા નથી. એટલે બીજી સખી કે કેમ? અરે શું કહું, તું કોઈને કહીશ નહીં. હું ભક્તિ કરું એ મારા પતિને ના ગમે. હું કોઈ ભક્તિવાળા જીવ સાથે બોલું એ પણ મારા પતિને ગમતું નથી. મારા કરતા તો આ હરણી નસીબદાર છે કે એના પતિ એને ભક્તિમાં સાથ આપે છે. રોજ સખીઓ આવી વાતો કરે. પરમાત્મા રોજ મોરપીંછનો મુગટ ધારણ કરે, વનમાં જાય, વાંસળી વગાડે, વાંસળી વાગે અને ગોપીઓ ગેલી થાય. આપણને એક વાત તો ખબર છે કે પરમાત્માએ, શ્રી કૃષ્ણએ મોરપીંછનું મુગટ માથે ધારણ કર્યો. માથામાં મોરપીંછ ધારણ કર્યું. કેમ? મેં પ્રશ્ન પૂછ્યો છે. માથે મોરપીંછ ધારણ કર્યું કેમ? ના ખબર પડે તો મારો પ્રશ્ન બીજી વાર કહેવો પડે ને. કોઈને નહીં ખબર. ખરેખર જાણવા જેવી વસ્તુ છે. આગળના ભવનું ઋણ ચૂકવાય છે. રામા અવતારની અંદર પરમાત્મા સીતા માતાની શોધમાં છે. રામ લક્ષ્મણ સીતા માતાની શોધમાં જ્યારે વનમાં ફરે છે ત્યારે તરસ લાગે છે, બહુ તરસ લાગે છે. ત્યારે એક વખત એક મોર મળે છે. મોરને પૂછે છે કાટલામાં ક્યાંય પાણી છે તો તું અમને બતાય. મોર કે હું ઉડીને જાઉં, તમે ચાલીને આવો તો જંગલમાં રસ્તો ભૂલી જશો. એટલે મોરે કહ્યું હું ઉડીશ, પણ મારા એક એક પીંછાને ખેરવતો જઈશ. તમે એ રસ્તે ચાલતા ચાલતા આવજો. મોર ઉડે છે, એના એક એક પીંછાને ખેરવતો જાય છે. છેલ્લે સરોવર કિનારે જ્યારે પહોંચે છે મોર, ત્યારે એને એક પણ પીંછું રહેતું નથી. મોર જો એના બધા પીંછા એની જાતે ખેરવી નાખે તો મોર મરી જાય. મોર સરોવર કિનારે પહોંચે છે ત્યારે મૃતપાય અવસ્થામાં આવી જાય છે. એ જ વખતે રામજી પધારે છે સરોવર કિનારે, માથે હાથ મૂકીને કહે છે કે અમારા માટે થઈને તે તારો જીવનું બલિદાન શા માટે આપ્યું? ત્યારે મોરે બહુ સરસ જવાબ આપ્યો, જે જગતની તરસ छिपावे છે એની તરસ छिपाવાનો આજ મને મોકો મળ્યો છે. આમે અવસર વારે ઘડીએ ના આવે. ત્યારે પરમાત્માએ કીધું કે તારું આ ઋણ હું આગલા ભવે ઉચ્ચારીશ. આ તારા મોરના પીછાને હું મારા માથે ધારણ કરીશ. પરમાત્મા ક્યારેય કોઈનું ઋણ રાખતા નથી. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સાથે ગરથ વાળી. વ્યાજે આપે, જોડે જોડે મૂડી જે હોય એ પણ આપી દે છે. પરમાત્મા કોઈનોય ભાર ના રાખે. એટલે મોરનું પીછું ધારણ કર્યું છે.
બાલકૃષ્ણલાલ અનેકવિધ લીલાઓ કરે, નંદ જશોદાને આનંદ આપે છે. હવે તો ગોકુળ આખું કૃષ્ણની વાંસળી પાછળ ઘેલું થયું છે. જ્યાં વાંસળી વાગે તો ગોપીઓ ઘરના કામ ભૂલી જાય છે. વાંસળી વાગે ને વાંસળી સાંભળવા દોડે તો ગોપીઓ તૈયાર થતી હોય તો આંખનું કાજળ હોય તે ગાલે લગાવે છે. કંકુનો ચાંદલો કરવાનો એના બદલે કંકુ આંખમાં લગાવે છે. ગોપીઓ એટલી ઘેલી બની છે. આખા ગોકુળને પરમાત્માએ ઘેલું કર્યું છે. એક દિવસ ગાયો ચરાવી પરમાત્મા સાંજે નંદ બાબાને ત્યાં આવ્યા. રાત્રે જમી નંદ બાબાના ખોળામાં બિરાજમાન છે. એ જ વખતે ગામના બધા ભેગા થયા. ગામમાંથી બધા ભેગા થયા એટલે એક ચર્ચા થાય છે, યજ્ઞ કરવાનો છે. ક્યારે કરવો, કઈ કઈ તૈયારી કરવી, કોને કોને કયું કામ સોંપવું, એ બધી વાત ચાલે છે. લાલો ખોળામાં બેઠા બેઠા સાંભળે. 7 વર્ષની લાલાની ઉંમર. લાલાએ પૂછ્યું, બાબા શેની તૈયારી કરો છો? બેટા ઇન્દ્રનો યજ્ઞ કરવાનો. કેમ ઇન્દ્રનો યજ્ઞ કરવાનો? ઇન્દ્ર આપણા દેવ છે. ઇન્દ્ર વરસાદ વરસાવે. ઇન્દ્ર વરસાદ વરસાવે તો અનાજ ઉગે. એટલે આપણા દેવ છે ઇન્દ્રદેવ. આપણે દર વર્ષે એનો યજ્ઞ કરીએ છીએ. આ લાલાએ પૂછ્યું, તમે કોઈ દિવસ ઇન્દ્રદેવને જોયા છે? ના બેટા જોયા તો નથી, પણ અમે દર વર્ષે યજ્ઞ કરીએ છીએ. લાલાએ કહ્યું, હું એવું નથી કહેતો કે ઇન્દ્ર એ દેવ નથી, પણ જો તમે એવું કહેતા હોય કે બધાના દેવ છે, દેવોના પણ દેવ છે, તો એ વાત હું માનવા તૈયાર નથી. 4 દિશાના 4 માલિક દેવ છે. ઉત્તરમાં કોણ? બદ્રીનાથ. પૂર્વમાં જગન્નાથ. પશ્ચિમમાં દ્વારકાનાથ. દક્ષિણમાં રામનાથ, રામેશ્વર મહાદેવ. 4 દિશાના 4 માલિક દેવ. મધ્યમાં ગોવર્ધનનાથ. બાબા આ ગોવર્ધનનાથ છે ને એ આપણું રક્ષણ કરે છે. આપણે ગાયો ચરાવવા ક્યાં જઈએ છીએ? આ ગોવર્ધનનાથની તળેટીમાં. આપણને બધું કોણ પૂરું પાડે છે? આ ગોવર્ધન પૂરો પાડે છે. તો આપણે ગોવર્ધનનાથની પૂજા કરવી જોઈએ. બાબા કે પણ આપણે તો ઘણા વર્ષથી ઇન્દ્રની પૂજા કરીએ છીએ. તો ઘણા વર્ષથી કરીએ છીએ એટલે આ વર્ષે કરવી જરૂરી છે? આ વર્ષે આપણે ગાયોની પૂજા કરીએ, ગોવર્ધનની પૂજા કરીએ, પ્રકૃતિની પૂજા કરીએ. આપણે પ્રકૃતિને સાચવશું તો પ્રકૃતિ આપણને સાચવશે. લાલા તું કહે છે તો ખરો કે ગોવર્ધનની પૂજા કરવાની, પણ આ ગોવર્ધનની પૂજામાં કરવાનું શું? જુઓ, બધાએ જુદી જુદી સામગ્રી બનાવવાની, પણ ભાવ કેવો રાખવાનો? પવિત્ર. પવિત્ર ભાવથી જુદી જુદી દરેકે સામગ્રી બનાવવાની. એ સામગ્રી બધી લઈ અને આપણે જવાનું ગોવર્ધનનાથજી પાસે. ગોવર્ધનનાથજી એ સામગ્રી આરોગશે. ગોવર્ધનનાથ મારો રાજી થશે તો આપણને બધાને રાજી કરશે. બધાએ ખૂબ પવિત્રતાથી જાત જાતની ભાત ભાતની સામગ્રીઓ બનાવી છે. ભગવાને કહ્યું કે જેના ઘરનું આરોગશે એના ઘેર લક્ષ્મીજી અખંડ બિરાજમાન થશે. જ્યાં લક્ષ્મીજીનું નામ આવે ને એટલે બધા કામ કરવાની શરૂઆત થઈ જાય. એટલે જ કહ્યું કે જેના ઘરની સામગ્રી ઠાકોરજી આરોગશે એને ત્યાં લક્ષ્મીજી અખંડ બિરાજમાન રહેશે, માં અન્નપૂર્ણા અખંડ બિરાજમાન રહેશે. સામગ્રી બની ગઈ. બધાએ સામગ્રીઓ ગાડામાં ભરી. સામગ્રી લઈને બધા ગોવર્ધનનાથજીની તળેટીમાં પધાર્યા.
સૌથી પહેલા ગણપતિની પૂજા કરી છે, પછી ગોવર્ધનનાથની પૂજા કરી. ગોવર્ધનનાથ ત્યાં પ્રગટ થયા છે. પરમાત્માએ શ્રી કૃષ્ણએ એક સ્વરૂપે ગોવર્ધનનાથની અંદર પ્રવેશ કર્યો છે, એક સ્વરૂપે ગ્વાલ બાલ સખા સાથે રહ્યા છે. ગોવર્ધનનાથ બોલ્યા છે, હું જ ગોવર્ધનનાથ છું. શ્રી કૃષ્ણએ વંદન કર્યા એટલે બધાએ ગોવર્ધનનાથને વંદન કર્યા છે. બધી જે સામગ્રી હતી એ તળેટીમાં ગોઠવી દેવામાં આવી. ઠાકોરજી ચરણે બધી સામગ્રી સમર્પિત કરવામાં આવી. ઠાકોરજીએ તો હાથ લંબાવીને સામગ્રી આરોગવાની શરૂઆત કરી. ગ્વાલ બાલ મિત્રોએ જોયું એટલે તો બોલ્યા, ये तो खाई રહ્યો રે, ये तो खाई રહ્યો રે. ભગવાને પોતે જાતે આરોગવાની શરૂઆત કરી. પણ આ તો એક છાબડી ખાલી થઈ, બીજી છાબડી ખાલી થઈ, ત્રીજી છાબડી ખાલી થઈ એટલે ગ્વાલ બાલ મિત્રોને ચિંતા થઈ. આ બધું ખાઈ જશે કે શું? આ તારો ગોવર્ધનનાથ વર્ષોનો ભૂખ્યો છે કે શું? આ તો જો કે બધું ખાવા માંડ્યો, કે આપણા માટે શું રહેશે? પરમાત્મા કે ચિંતા ના કરો, એ પણ આરોગશે, આપણને પણ પ્રસાદ મળશે. પ્રસાદ વિનાનું કોઈ રહેશે નહીં, ચિંતા કરશો નહીં. બધી સામગ્રી ધરાવેલી છે. ગોવર્ધનનાથ આરોગ્ય. વાલબાલ મિત્રોએ પૂછ્યું, વાર કેટલી લાગશે તારા ઠાકોરજીને ખાતા? 2-3 કલાક તો થશે. કે 2-3 કલાક? ત્યાં સુધી આપણે શું કરવાનું? આપણે પરિક્રમા. આપણે શું કરવાનું? ગોવર્ધનનાથજીની પરિક્રમા. કેટલાને ઈચ્છા છે ગોવર્ધનનાથજીની પરિક્રમા કરવાની? અહીંથી નથી જવાનું, ચિંતા ના કરતા, અહીંયાથી જ કરવાની છે. ઘણા તો બોલ્યા જ નહીં એટલે મને એમને એમ હોય કે પાછા અહીંથી અત્યારે ત્યાં દોડાવશે. આપણે અહીંયા જ રહેવાનું છે, અહીંથી જ પરિક્રમા કરવાની છે. ગોવર્ધનનાથજીની પરિક્રમા 7 કોસ, 21 કિલોમીટર. બધી સામગ્રી ગોવર્ધનનાથજીની તળેટીમાં મૂકેલી છે. ગોવર્ધનનાથજીની પરિક્રમાની શરૂઆત ક્યાંથી થાય? દાન ઘાટીથી. બધા દાન ઘાટી આવ્યા છે. દાનરિયાજીનું મંદિર છે. દાન ઘાટીમાં દાનરિયાજીના મંદિરમાં દર્શન કર્યા. પરમાત્માને પ્રાર્થના કરી છે, હે પ્રભુ, આજે અમે એક સંકલ્પ લીધો છે. કયો સંકલ્પ છે? ગોવર્ધનનાથની પરિક્રમા કરવાનો અમારો સંકલ્પ છે. તો અમારા આ સંકલ્પને તું પૂરો કરાવજે. અમને પરિક્રમા કરવામાં કોઈ તકલીફ ના પડે એટલી અમારા ઉપર કૃપા કરજે. પરમાત્માને વંદન કર્યા, નમન કર્યા, પરમાત્માને સંકલ્પ મૂક્યો. પરમાત્મા પાસે દાનરિયા ઘાટી, દાનરિયાને દર્શન કરી ત્યાંથી બહાર નીકળ્યા. પરિક્રમાની શરૂઆત થઈ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તેરી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. શ્રીજી તુમારે શરણ, વિઠ્ઠલ તુમારે શરણ. શ્રીજી તુમારી શરણ, શ્રીજી તુમારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. આ રીતે તો પરિક્રમા નહીં થાય. આપણે 21 કિલોમીટર ફરવાનું છે. કોઈ તાળી પાડતું નથી. તો ગિરિરાજજી આજે પ્રસન્ન થાય નહીં. તો આપણે એક કામ કરશું, ગોવર્ધનનાથજીના દર્શન આવતીકાલે. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી
तुम्हारी शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण यमुने तुम्हारी शरण यमुने तुम्हारी शरण यमुने तुम्हारी शरण यमुने तुम्हारी शरण गिरिराज धरण श्री जी तुम्हारी शरण राज धरण श्री जी तुम्हारे शरण દાનરિયા ઘાટીના મંદિરમાં દર્શન કર્યા દાનરિયાજી પાસે આપણે સંકલ્પ કર્યો છે ત્યાંથી આગળ વધ્યા આગળ આવ્યું અન્યોર જ્યારે ગોવર્ધનનાથજીને સામગ્રી ધરાવવામાં આવી ત્યારે ગોવર્ધનનાથજીએ જ્યાંથી હાથ લંબાવીને આરોગવાનું શરૂ કરેલું એ જગ્યા તે અન્યોર પણ સામગ્રી આરોગતા જાય અને બધાને કહેતા જાય અન્ય ઓર એટલે નામ પડ્યું અન્યોર અન્યોર ઠાકોરજીનો હાથ બિરાજમાન છે ઠાકોરજીના હાથના દર્શન કર્યા દંડવત કર્યા દાન આપ્યું ત્યાંથી પરિક્રમાની આગળ શરૂઆત થઈ गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारी शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारी शरण श्री जी तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण श्री जी तुम्हारी शरण विठ्ठल तुम्हारी शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण ત્યાંથી આગળ ચાલ્યા સાક્ષી ગોપાલનું મંદિર આવ્યું કોઈ પણ સત્કર્મ કરીએ સાક્ષી તો જોઈએ આપણે ક્યાંય પણ સત્યનારાયણની કથા કરાવીએ ભજન કરાવીએ તો એ અખંડ દીપક રાખીએ છીએ સાક્ષીમાં સાક્ષી ગોપાલના દર્શન કર્યા આપણી યાત્રાના એ સાક્ષી છે ઠાકોરજીને નમન કર્યું કે પરમાત્મા આજે જે પરિક્રમા કરું છું આજની મારી આ 7 કોષની પરિક્રમાના તમે સાક્ષી દુનિયાનો કોઈ પણ કાળા માતાનો માનવી સાક્ષી ખોટી પૂરે પરમાત્મા ક્યારેય સાક્ષી ખોટી પૂરે નહીં એટલે સાક્ષી ગોપાલના દર્શન કર્યા સાક્ષી ગોપાલને વંદન કરી દાન દઈ ત્યાંથી આગળ વધ્યા गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारी शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारी शरण श्री जी तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण श्री जी तुम्हारी शरण विठ्ठल तुम्हारी शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारी शरण ત્યાંથી આગળ વધ્યા પુચરીકા લોઠા શક્તિપીઠ છે ત્યાં શક્તિ બિરાજમાન છે શક્તિના દર્શન કર્યા પરિક્રમા કરવાની છે શરીરમાં શક્તિ ના હોય તો કોઈ કામ થાય નહીં એટલે શક્તિપીઠ શક્તિના દર્શન કર્યા માને વંદન કરીને કહ્યું માં શક્તિ આલજે આ પરિક્રમા હેમ ખેમ પૂરી થઈ જાય માને દર્શન કરી ત્યાંથી આગળ વધ્યા गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारी शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारी शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारी शरण
ત્યાંથી આગળ ચાલ્યા, જતીપુર આવ્યું. ઠાકોરજી સ્વયં બિરાજમાન છે. ગોસાઈજી પરમ દિયાળ અને મહાપ્રભુજીની બેઠક છે. ઠાકોરજીના દર્શન કર્યા, મહાપ્રભુજીની બેઠકે ગયા, જારીજી ભર્યા, દર્શન કરી, દાન દઈ ત્યાંથી આગળ વધ્યા. પરમાત્માને પ્રાર્થના કરતા ગયા, હે પ્રભુ, સંકલ્પ મારો પૂરો કરાવજે, કોઈ વિઘ્ન વચ્ચે ના આવે એટલી અમારા ઉપર કૃપા કરજે. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. શ્રીજી તુમારે શરણ, વિઠ્ઠલ તુમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. રાજ ધરણ શ્રીજી તુમારે શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. ત્યાંથી આગળ વધ્યા, નવલકુંડ આવ્યો. યાત્રામાં ક્યાંય પણ જઈએ, કોઈ પવિત્ર સરોવર આવે, કોઈ પવિત્ર જળ આવે, નદી આવે, તો એમાં સ્નાન કરવું પડે. નવલકુંડમાં સ્નાન કર્યું, પણ સ્નાન કર્યા પછી દાન દેવું પડે. એટલે સ્નાન કર્યું, દાન દીધું, ત્યાંથી પાછી પરિક્રમા આગળ ચાલી. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. શ્રીજી તુમારે શરણ, વિઠ્ઠલ તુમારે શરણ. વિઠ્ઠલ તુમારી શરણ. વિઠ્ઠલ તુમારી શરણ. રાજ ધરણ શ્રીજી તુમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. ત્યાંથી આગળ વધ્યા, અપ્સરા કુંડ. અપ્સરા કુંડમાં સ્નાન કરી, ત્યાં દાન દીધું, ત્યાંથી પાછી પરિક્રમા આગળ વધી. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. શ્રીજી તુમારે શરણ, વિઠ્ઠલ તુમારે શરણ. તુમારી શરણ. વિઠ્ઠલ તુમારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ. રાજ ધરણ શ્રીજી તુમારી શરણ. પરિક્રમામાં આગળ વધીએ છીએ, પણ જ્યારે શરૂઆત કરી પરિક્રમાની ત્યારે તો કેટલો બધો ઉત્સાહ, કેટલી ઉતાવળથી આમ આમ દોડતા હતા. હવે ધીમે 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 પડી ગયા, પગ થાકવા લાગ્યા, તોય પરિક્રમા પૂરી કરવાની છે એટલે ધીમે ધીમે આગળ વધ્યા. સુરભી કુંડ આવ્યો, સ્નાન કર્યું, દાન દીધું, ત્યાંથી પાછી પરિક્રમા આગળ ચાલી. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ. યમુને તુમારી શરણ. વિઠ્ઠલ તુમારી શરણ. યમને તુમારી શરણ, વિઠ્ઠલ તુમારે શરણ. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીને બલિયારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીને બલિયારી. યમુનાજીની બલિહારી શ્રી મહાપ્રભુજી ગિરધારી. યમુનાજીને બલિયારી શ્રી મહાપ્રભુજીને ગિરધારી. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે. આગળ વધ્યા, ઇન્દ્ર પૂજા સ્થળી, જ્યાં ઇન્દ્રદેવની આ પૂજા થતી હતી દર વર્ષે, એ સ્થળ આવ્યું. ઇન્દ્રદેવના દર્શન કર્યા, ત્યાંથી પાછી પરિક્રમા આગળ વધી. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે
शरण श्री जी तुम्हारी शरण विठ्ठल तुम्हारी शरण श्रीजी तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारी शरण गिरिराज ધરણ શ્રીજી તમારે શરણ. ત્યાંથી આગળ વધ્યા હરજી કુંડમાં પાછું સ્નાન કર્યું, દાન દીધું, ત્યાંથી પાછી પરિક્રમા આગળ વધી ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ गिरिराज धरण श्री तुम्हारी शरण શ્રીજી તમારે શરણ વિઠ્ઠલ તમારે શરણ तुम्हारी शरण विठ्ठल तुम्हारी शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण આગળ વધ્યા કૃષ્ણકુંડ, રાધાકુંડ આવ્યો. શ્રી કૃષ્ણને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું ત્યારે રાધાજી રિસાઈ ગયેલા. શ્રી કૃષ્ણ મનાવવા આવ્યા ત્યારે રાધાજીએ કહ્યું કે તમને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળે તો હું તમારી સાથે બોલું. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હું શું કરું તો મને મુક્તિ મળે? ત્યારે કીધું કે તમામ તીર્થોના જળ, તમામ સમુદ્રના જળ એનાથી તમે સ્નાન કરો તો તમને મુક્તિ મળે. શ્રી કૃષ્ણએ પોતાની ટચલી આંગળીથી ત્યાં જમીન ખોદી છે, તમામ તીર્થોના જળ પધાર્યા, તમામ સમુદ્રના જળ પધાર્યા છે. એ રાધાકુંડ અને તે કૃષ્ણકુંડ, રાધાકુંડ કૃષ્ણકુંડમાં સ્નાન કર્યું, પરમાત્માને વંદન કર્યા, ત્યાંથી દાન દઈ પરિક્રમા આગળ વધી गिरिराज धरण श्री तुम्हारी शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण श्री जी तुम्हारी शरण प्रभु तुम्हारी शरण श्रीजी तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण विठ्ठल तुम्हारी शरण प्रभु तुम्हारी शरण विठ्ठल तुम्हारे शरण प्रभु तुम्हारे शरण विठ्ठल तुम्हारी शरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण तुम्हारी शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण. ત્યાંથી આગળ વધ્યા પણ હવે તો પગ સાથ હાલતા નથી, શરીર સાથ હાલતું નથી. ધીમે ધીમે આગળ વધીએ છીએ. હવે તો પરમાત્માને પોકારતા છે કે ક્યારે ફરી દાનરિયાજીનું મંદિર આવે, ક્યારે તારા દર્શન થાય, તો ક્યારે આ પરિક્રમા પૂરી થાય. પણ તે પહેલા આવ્યું કુસુમ સરોવર, કુસુમ સરોવરમાં સ્નાન કર્યું, ત્યાં દાન દીધું, ત્યાંથી પાછી પરિક્રમા આગળ વધી गिरिराज धरण श्री तुम्हारी शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण. થાક લાગ્યો છે. गिरिराज धरण श्री तुम्हारी शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण श्रीजी तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण विठ्ठल तुम्हारी शरण श्री जी तुम्हारी शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण. ત્યાંથી આગળ ચાલ્યા નારદ કુંડ આવ્યો, નારદ કુંડમાં સ્નાન કર્યું, ત્યાં દાન દીધું. થાકી તો ગયા હોઈએ પણ જ્યાં કુંડ આવે, કુંડમાં સ્નાન કરીએ એટલે ફરી થોડું તાજગી આવી જાય, એટલે પાછું થોડું ચલાય. गिरिराज धरण श्री तुम्हारी शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण श्री तुम्हारी शरण विठ्ठल तुम्हारी शरण श्रीजी तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण श्री तुम्हारी शरण विठ्ठल तुम्हारी शरण
ગિરિરાજ ધરણ શ્રીજી તમારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તમારે સર. ત્યાંથી પરિક્રમા આગળ ચાલી. હરિ અને હર એક જ છે એ દર્શાવવા માટે વચ્ચે ચકલેશ્વર મહાદેવ આવ્યા, ભોળાનાથ પધાર્યા. જય હો. ભોળાનાથના દર્શન કર્યા. ભોળાનાથ જો પ્રસન્ન થાય તો કરી દે ન્યાલ. ભોળાનાથને નમન કર્યા. શિવ પંચાક્ષર મંત્રનો જપ કર્યો. નમ શિવાય નમ શિવાય હર હર ભોલે નમ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વર હર હર શિવાય રામેશ્વરાય રામેશ્વર હર હર બોલે નમઃ શિવાય. નમ શિવાય નમ શિવાય હર હર ભોલે નમ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. ત્યાંથી આગળ ચાલ્યા. હવે તો ડગલું ભરાતું નથી. શરીરમાં જરાય જાણે તાકાત રહી નથી. માંડ માંડ ચાલીએ છીએ. ત્યાં આવી માનસી ગંગા. માનસી ગંગામાં સ્નાન કર્યું. ત્યાં દાન દીધું. ત્યાંથી પાછી પરિક્રમા આગળ વધી. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ રાજ ધરણ શ્રીજી તમારે શરણ. શ્રીજી તુમારી શરણ યમુને તુમારી શરણ શ્રીજી તમારે શરણ વિઠ્ઠલ તમારે શરણ. યમુને તુમારી શરણ વિઠ્ઠલ તુમારી શરણ યમને તમારે શરણ વિઠ્ઠલ તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ચલાતું નથી. હવે તો ભગવાનને પોકાર કર્યો. હે ભગવાન, તે તો કહ્યું છે કે કોઈ એક ડગલું ચાલે તો હું સામા 10 ડગલા આવું. અમે આટલું બધી પરિક્રમા કરતા કરતા આગળ આવ્યા. હવે તું તો સામો આય. હવે અમારાથી ચલાતું નથી. 2 હાથ કરી ઊંચા અને ભગવાનને પોકાર કર્યો. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ શ્રીજી તમારે શરણ વિઠ્ઠલ તમારે શરણ. તુમારી શરણ વિઠ્ઠલ તુમારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી 2 શરણ હાથ ઊંચા કરી પોકાર કર્યો. ત્યાં તો ભગવાને જાણે સાંભળ્યું. મારો ઠાકોર સામો આવ્યો. દૂરથી ધજાના દર્શન થયા. થાકેલા પગમાં તાકાત આવી ગઈ. દોટ મૂકી સામે દાનરિયાજીનું મંદિર દેખાયું. દોડતા દોડતા દાનરિયાજીના મંદિરમાં ગયા. ઠાકોરજીના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. હે પ્રભુ, તે અમારો સંકલ્પ પૂરો કરાવ્યો. તારી કૃપાનો કોઈ પાર નથી. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ શ્રીજી તમારે શરણ વિઠ્ઠલ તમારે શરણ. વિઠ્ઠલ તુમારી શરણ વિઠ્ઠલ તુમારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ શ્રીજી તુમારી શરણ શ્રીજી તુમારી શરણ ગોવર્ધન નાથ કી જય. પાછા ગિરિરાજજીની પરિક્રમામાં પધારી ગયા. પરિક્રમા પૂરી કરી ગોવર્ધનનાથજીની તળેટીમાં પધાર્યા. પરમાત્માના દર્શન કરવા માટે. ગોવર્ધનનાથજી જે સામગ્રી આરોગતા હતા, 21 કિલોમીટરની પરિક્રમા 21 કિલોમીટરની પરિક્રમા કરીને આવ્યા. ત્યાં સુધીમાં ઠાકોરજીએ જેટલું આરોગવું હતું તે આરોગી લીધું. અને આ બધું આપણા માટે
પ્રસાદમાં રાખ્યું. શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી ગોવર્ધન નાથ કી જય. આવતીકાલે રૂક્ષ્મણી વિવાહ છે. બધા જો કોઈને ત્યાં લગ્ન પ્રસંગે જઈએ સગાવાલાને ત્યાં, તો આપણે તૈયાર થઈને જઈએ છીએ. તો કાલ તો ઠાકોરજીના લગ્ન છે, તો પ્રેમથી બધા શૃંગાર કરીને આવજો. ઠાકોરજીએ આપ્યું છે ને પહેરવાનું છે. એક આમંત્રણ મારા તરફથી પણ આપ સૌને છે. કાલે મારા ભાઈના લગ્ન છે, તો બધા વહેલા વહેલા આવી જજો. પરિવાર પૂજા માટે આવી જાય અને પરિક્રમા કરવા માટે દરેકને આવવાનું, પણ એક લાઈનસર નીકળજો. કોઈ પણ જાતનો તકલીફ આવે, તમને તકલીફ પડે કે અમને કોઈ એટલે આ દૂરથી હમણાં નહીં, હમણાં કોઈ ન આવશે. હજુ ભગવાનને જમવા તો દો. બિચારા ભૂખ્યા ત્યાં આપણને ભૂખ લાગી હોય. એ તો નાનકડા છે, 7 વર્ષના હતા. ભગવાને ગોવર્ધન ધારણ 7 માસ ને 7 દિવસના હતા. ભાગવતના પ્રમાણ છે. આટલા નાનકડા ભૂખ ન લાગે. આપણે આવડા મોટા હવાના પાપડ બાપડ બધું ખાધું છે. કરણભાઈ ઊભા ઊભા આપણને ભૂખ લાગે, થોડું ફ્રૂટ ખસેડી દો. ભગવાનને પહેલા જમાડીએ, બરાબર? બોલો ગિરિરાજ. જમીને કરજો આરામ સામગ્રી સામગ્રી છે
આજે જ્યારે પૂજા કરી બધા આરતી માટે આવી જાઓ